નમસ્કાર, ઉજાસ ટીવીમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 14 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ઉજાસ ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો 26 વર્ષનો વસવાટ, 4 અમેરિકન બાળકો અને છતાં જેલના સળિયા. પીચ આર્ક પાર્કની એક મુલાકાતે કેવી રીતે ઉજાડી નાખ્યો હસતો ખેલતો પરિવાર. શું યુ વિઝા હોવા છતાં તમે અમેરિકામાં સુરક્ષિત છો? જાણો માનવ તસ્કરીના ગંભીર આરોપો પાછળનું ધ્રુજાવી દેતું સત્ય અને એક નિર્દોષ માની લાચારીની આ વાર્તા. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકાની ધરતી પર સનાતન ધર્મની ક્રૂર મજા. તિલક અને કુર્તો પહેરીને કોણે કર્યો પવિત્ર ગૌમાતાનો તમાશો? અને પશ્ચિમી દેશમાં વધી રહ્યો છે હિન્દુઓ પ્રત્યેનો દ્વેષ. સાર્વજનિક બેઠકમાં થયેલા આ હીન કટાક્ષમાં પ્રહારથી કેમ રડી પડ્યા ભારતીયો? જાણો એલેક્સ સ્ટેઇનના એક કૃત્ય વિશે જેણે દરેક ભારતીયના આત્મસન્માનને ઝંઝોળી નાખ્યું છે. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો 262 કરોડનો ન્યાય, પણ ન્યાય જોવા પિતા જ ન રહ્યા. આંધ્રની દીકરી જાહ્નવીના મોત બાદ અમેરિકાએ જાહેર કર્યું કરોડો રૂપિયાનું વળતર. પણ શું એ પૈસા પિતાના હૃદયના ધબકારા પાછા લાવી શકશે? નહીં. એક પોલીસ અધિકારીની બેફામ ગાડી અને દીકરીની કિંમત માત્ર $11,000. જાણો આ હૃદયદ્રાવક સત્ય ઘટના જે તમારી આંખો ભીની કરી દેશે. આ બધા જ સમાચારની મારે તમારી સાથે વિગતે ચર્ચા કરવી છે. આપ જોતા રહેજો ઉજાસ ટીવી. શું તમને લાગે છે કે અમેરિકામાં 26 વર્ષથી રહેતા હો તમે, તમારા 4 સંતાનો અમેરિકન નાગરિક હોય અને તમારી યુ વિઝાની અરજી પેન્ડિંગ હોય તો તમે સુરક્ષિત છો? જો તમે આવું વિચારતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે, કારણ કે આજના આ ખાસ રિપોર્ટમાં હું તમને એક એવી સત્ય ઘટના જણાવીશ જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. જેમાં એક સામાન્ય મુલાકાત કેવી રીતે આખા પરિવારની બરબાદીનું મોટું કારણ બની ગઈ અને કેવી રીતે નિર્દોષ બાળકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા તે જાણવા માટે અંત સુધી જોતા રહેજો. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ હોન્ડુરાસથી આવીને 26 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલી જેકી કાર્લસનની, જે પોતાના પતિ કાર્લસના એક 4 અમેરિકન નાગરિક બાળકો સાથે સુખી જીવન જીવી રહી હતી અને પોતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચલાવી રહી હતી. પરંતુ 28 જુલાઈ 2025ના દિવસે પીસ આર્ક પાર્કમાં બનેલી એક ઘટનાએ બધું જ બદલી નાખ્યું. આ એવો પાર્ક છે જ્યાં ઘણા ગુજરાતી પરિવારો પણ સરહદ ઓળંગ્યા વગર પોતાના કેનેડામાં રહેતા સંબંધીઓને મળવા જતા હોય છે. જેકી પણ ત્યાંના પોતાની બહેનને મળવા ગઈ હતી, પરંતુ જ્યારે તે પરત ફરી રહી હતી ત્યારે આઈસના અધિકારીઓએ તેની ધરપકડ કરી લીધી અને તેના પર માનવ તસ્કરી જેવા ગંભીર આરોપો પણ લગાવી દીધા. સૌથી ચોંકાવનારી વાત તો એ છે મિત્રો કે જેકીની સાથે તેમના 4 નાના બાળકોને પણ 14 દિવસ સુધી એક બારી વગરના અંધારામાં રૂમમાં કેદ કરી રાખવામાં આવ્યા. જ્યાં નાના બાળકોની અલગથી પૂછપરછ પણ કરવામાં આવી, જેના કારણે બાળકોના મનમાં ભારે ડર પેસી ગયો છે. જેકીએ વારંવાર પોતાના પેન્ડિંગ યુ વિઝાની વિગતો આપી, પરંતુ અધિકારીઓએ તેની એક પણ વાત ન સાંભળી અને તેને વકીલ સાથે વાત કરવાની પણ મંજૂરી ન આપવામાં આવી. જેલમાં ખાવા પીવાની અત્યંત ખરાબ સુવિધાઓ અને માનસિક ત્રાસ વચ્ચે 14 દિવસ પછી બાળકોને એક સંબંધીઓને સોંપવામાં આવ્યા, પરંતુ જેકીને બીજી જેલમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. લગભગ 4 મહિના સુધી જેલમાં રહ્યા બાદ જેકી જ્યારે બહાર આવી ત્યારે બધું જ વેર વિખેર થઈ ચૂક્યું હતું. જેકીની ગેરહાજરીમાં તેના પતિ કાર્લોસની ધરપકડ પણ કરીને તેને હોન્ડુરાસ ડિપોર્ટ કરી દેવામાં આવ્યો હતો.
અને જે કન્સ્ટ્રક્શનની કંપની તેમણે મહેનતથી ઊભી કરી હતી તે પણ બંધ થઈ ગઈ હતી. આજે જેકી પાસે તેમના 4 બાળકોની જવાબદારીઓ તો છે, પણ તેનો પતિ તેની સાથે નથી. વકીલોનું કહેવું છે કે અમેરિકાના કાયદામાં અમેરિકન નાગરિક બાળકોને જેલમાં રાખવાની કોઈ જોગવાઈ નથી. તમે છતાં જેકીના બાળકોએ આ નરક જેવી યાતના ભોગવવી પડી. આ ઘટના મિત્રો દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસન હેઠળ હવે કોઈ પણ બહાના હેઠળ કોઈ પણ વ્યક્તિની ધરપકડ થઈ શકે છે. ભલે તમારો ભૂતકાળ એકદમ સાફ હોય, તમે કંઈ ન કર્યું હોય. જેકીએ 26 વર્ષમાં એક ટ્રાફિક સિગ્નલ પણ તોડ્યો નહોતો, છતાં તેને જેલ મળી જ્યારે તેના પતિએ લડત આપવાને બદલે ડિપોર્ટેશનનો સ્વીકારી લીધું. એટલે તે આ દેશની બહાર છે. જેકી જ્યારે સતત ફાળમાં જીવી રહી છે, ગમે ત્યારે ફરીથી તેની ધરપકડ થઈ શકે છે. આ કિસ્સો એ તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે જેઓ માનતા હતા કે પરિવાર અને વિઝાના આધારે તેઓ સુરક્ષિત છે. તો તમે એકવાર જરૂર વિચાર કરજો. શું હવે સમય આવી ગયો છે કે અમેરિકામાં એટલે કે 7 સમંદર પાર પોતાની સંસ્કૃતિને જાળવી રાખનારા આપણા ભાઈ બહેનોની આસ્થાની મજાક ઉડાવવામાં આવે અને આપણે મૂંગા મોઢે જોતા રહીએ? ટેક્સાસના પ્લાનો શહેરમાં એક અમેરિકને જે રીતે આપણા દેવી દેવતા અને પવિત્ર ગૌમાતાના નામે જે ભયાનક મોટો તમાશો કર્યો, તે સાંભળીને કોઈ પણ સનાતનીનું હૃદય રડી પડશે. આ માત્ર એક કોમેડી નથી, પણ એક કરોડો હિન્દુઓના આત્મસન્માન પર કરવામાં આવેલો એક ઘાતક પ્રહાર છે, જેનો વિરોધ કરવો આજે દરેક ભારતીય માટે અનિવાર્ય બની ગયો છે. કારણ કે જ્યારે ધર્મના નામે આવી હીન કટાક્ષની મજાક ઉડાવવામાં આવે ત્યારે મૌન રહેવું એ પણ ગુનો છે. અત્યારે અમેરિકામાં વસતા આપણા ગુજરાતીઓ અને ભારતીયો માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે, જે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. ટેક્સાસમાં પ્લાનો સિટી કાઉન્સિલની એક સાર્વજનિક બેઠકમાં એલેક્સ સ્ટેઇન નામના એક કથિત કોમેડિયને જે રીતે હિન્દુ ધર્મની ઠેકડી ઉઠાવી છે, જે જોઈને લાગે છે કે હવે પશ્ચિમ દેશોમાં સનાતની ધર્મ પ્રત્યેની નફરત ચરમ સીમા પર છે કે પહોંચી ગઈ છે. આ વ્યક્તિએ પવિત્ર કુર્તો પહેરી કપાળ પર તિલક લગાવીને હિન્દુ વેશ ધારણ કર્યો અને અત્યંત કટાક્ષમાં ગૌમૂત્ર અને છાણના નામે જે વાતો કરી છે તે સાંભળીને પણ આપણે નથી સાંભળવી અઘરી છે. તેણે જે ગાયને આપણે માતા કહીએ છીએ, આપણે ગૌમાતાને, ગૌમાતાનું દૂધ અને ગૌમાતાની જે મજાક ઉડાવી અને એવું કહ્યું એ તો ભગવાન તરફથી મળેલું અમૃત છે, પણ તેની પાછળનો હેતુ શ્રદ્ધા નહીં પણ હિન્દુઓને નીચા દેખાડવાનો હતો. તેણે મેયરની સામે રડવાનું નાટક કરી એવું જણાવ્યું કે તેના અમેરિકન પાડોશીઓ તેને ગૌમૂત્ર પીવા માટે હેરાન કરે છે અને તેની ગાય લક્ષ્મીને ગાળો આપે છે. આટલી હદે બબડી ગયેલી માનસિકતા જોઈને ત્યાં હજારો રહેતા હિન્દુઓનું દિલ દુભાયું અને તેઓ ભીની આંખે એ સભા છોડીને બહાર નીકળી ગયા. કારણ કે પોતાની આસ્થાનું આટલું ગંદુ અપમાન સહન કરવું અશક્ય હતું. આ એ જ અમેરિકા છે જે આપણી સંસ્કૃતિ પાસેથી ઘણું શીખે છે અને ઘણું બધું મેળવ્યું એમણે અમેરિકાએ. આજે ત્યાં જ હિન્દુઓને ગૌમૂત્ર પીનારા કહીને અપમાનિત કરવામાં આવી રહ્યા છે. એલેક્સ સ્ટેઇન તો ત્યાં સુધી કહી દીધું કે તેણે માત્ર સત્ય કહ્યું છે અને હિન્દુઓએ ગુસ્સે થવાની જરૂર નથી, પણ શું તે બીજા કોઈ ધર્મ કે સમુદાય માટે આવી જબાન ખોલવાની હિંમત કરી શક્યો હોત? સવાલ તો એ છે કે શા માટે વારંવાર હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં રહેતા વિવેક રામાસ્વામીની નાની દીકરીનું નામ સાવિત્રી હોવા બદલ પણ આવી જ રીતે મજાક ઉડાવવામાં આવી. આપણા ગુજરાતી ભાઈ બહેનો ત્યાં દિવસ રાત મહેનત કરીને ભારતનું નામ રોશન કરે છે ને અમેરિકાને ખાસ કરીને ઉપર લાવે છે, પણ બદલામાં તેમને પોતાની આસ્થા માટે આવા કટાક્ષ અને અપમાન સહન કરવા પડે છે. તે ખરેખર કરુણતા છે. આ ઘટના એ વાતનો પુરાવો છે કે હવે હિન્દુ સંગઠિત થઈને અવાજ નહીં ઉઠાવીએ
તો પશ્ચિમી જગત આપણી પવિત્રતા કે પવિત્ર પરંપરાને માત્ર એક જોક બનાવીને મૂકી દેશે. આ વિડીયો જોઈ રહેલા દરેક ભારતીય અને ગુજરાતીને વિનંતી છે કે આ આઘાતને ગંભીરતાથી લેજો, કારણ કે આજે જો આપણે ચૂપ રહ્યા તો કાલે આપણા સંસ્કારો પણ આનાથી પણ મોટા પ્રહારો આપણા ઉપર જ થશે. જ્યારે વિદેશમાં વસતા આપણા બાળકોને પોતાની ઓળખ છુપાવવી પડશે. તે બોલી શકશે નહીં કે હું હિન્દુ છું. તે નહીં બોલી શકે કે હું ગૌ માતાને માતા માનું છું. યાદ રાખજો મિત્રો, મારે આજે એક એવી કમનસીબ દીકરીની અને તેના લાચાર પિતાની વાત કરવી છે જે દરેક એનઆરઆઈએ સાંભળવી જોઈએ. અમેરિકાની છે, જે સાંભળીને પથ્થર દિલના માણસની પણ આંખો ભીની થઈ જશે. એક તરફ કરોડો રૂપિયાનો ન્યાય તો આવી ગયો, અમેરિકાએ આપ્યા, તો બીજી તરફ બે વેરાયેલા સંસાર અને બે ખાલી થઈ ગયેલા ખોળિયા છે. શું 262 કરોડ રૂપિયા કોઈ પિતાના કાળજાના કટકાને પાછી લાવી શકશે ખરા? ન્યાય તો મળ્યો, અને ન્યાય જોવા માટે પિતાનું હૃદય જ ન ધબક્યું. આ એક એવી કરુણતા કે ગાથા છે જે સાબિત કરે છે કે ક્યારેક ન્યાય પણ બહુ મોડો અને બહુ મોંઘો પડે છે. આ આખી ઘટનાની શરૂઆત જાન્યુઆરી 2023માં થઈ હતી, જ્યારે આંધ્રપ્રદેશની એક તેજસ્વી દીકરી જાહ્નવી કુંડલા પોતાના આંખોમાં અમેરિકાના સપના લઈને ભણવા માટે તે ગઈ હતી. તે નોર્થ ઈસ્ટ યુનિવર્સિટીમાં માસ્ટર કરતી હતી અને પોતાના પરિવારનું નામ રોશન કરવા માંગતી હતી. પણ એક કાળી રાત્રે સિએટલ પોલીસની એક બેફામ ગાડીએ તેના તમામ સપનાઓને કચડી નાખ્યા છે. જે રસ્તા પર ગાડીની ગતિ મર્યાદિત હોવી જોઈએ, ત્યાં પોલીસ અધિકારી 70 માઇલની ઝડપે ગાડી હંકારી રહ્યો હતો અને સાયરન વગાડવાની પણ જે દરકાર નહોતી કરી. જાહ્નવીને ટક્કર વાગતા તેનું પ્રાણ પંખેડું ત્યાં જ ઉડી ગયું હતું. પણ તેનાથી પણ વધુ શરમજનક વાત તો એ હતી કે પોલીસ અધિકારીએ જાહ્નવીના જીવની કિંમત માત્ર $11,000 શાને ફેંકી દો એવું કહ્યું. આ સાંભળીને આખા વિશ્વમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. દીકરીના મોત બાદ તેના પિતા, જે પોતે ભારતમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા, તેઓ સાવ ભાંગી પડ્યા હતા. દીકરી તો વહી ગઈ, જેવાનું દુઃખ તેમના માટે અસહ્ય હતું. તેઓ લાંબા સમય સુધી કામ પર પણ નહોતા જઈ શક્યા અને દરરોજ પોતાની લાડકડીના ફોટા સામે જોઈને રડતા હતા. હજુ હમણાં જ તેમને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન મળ્યું હતું અને તેઓ પોતાની નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા હતા. ત્યારે જ રેલવે સ્ટેશન પર રિક્ષા પકડતી વખતે તેમને હૃદયરોગનો આંચકો આવ્યો અને દીકરીના ન્યાયની આખરી ખબર સાંભળે તે પહેલા જ તેઓ આ દુનિયા છોડીને જતા રહ્યા. આ કેટલી મોટી કરુણતા છે કે પિતાના અવસાનના માત્ર 2 જ દિવસ બાદ સિએટલ શહેર દ્વારા 262 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત કરી. જે પિતાએ પોતાની દીકરી માટે ન્યાયની આશામાં જીવન કાઢ્યું, તે જ આ રકમ જોવા જીવતા ન રહ્યા. આ પરિવારમાં માત્ર જાહ્નવીના માતા અને તેની નાની બહેન જ બચ્યા છે. માતાએ પોતાની સરકારી નોકરી પણ દીકરી અને પિતાના શોકમાં છોડી દીધી છે. આજે તેમની પાસે કરોડો રૂપિયા તો છે કે પછી આવું છે, પણ એ ઘરનો દીવો ક્યારે પાછો નહીં આવે. જે પિતા પોતાના દીકરીની ડિગ્રીની રાહ જોતા જોતા તેમના જ હયાત નથી અને તે જ પોતાનું જીવન પૂરું કરીને જતા રહ્યા. હવે આ 262 કરોડ રૂપિયા માત્ર એક કાગળના ટુકડાઓ સમાન રહી ગયા છે, કારણ કે જેમના માટે આ ન્યાય હતો તે તો મૌન થઈ ગયા. આ ઘટના આપણા બધા માટે વિચારતા કરે તેવી છે. તો પૈસા ખરેખર ન્યાય આપી શકે ખરા? મારે તમને સવાલ કરવો છે. જો તમે અમેરિકામાં રહો છો તો મને જવાબ જરૂર આપજો કોમેન્ટ બોક્સમાં.